સ્વાધ્યાય 8.2 પહેલો દાખલો નીચે આપેલ એક પદીઓની જોડનો ગુણાકાર શોધો. બરાબર, પહેલું છે 4 અને 7p. બરાબર, હવે બેનો ગુણાકાર શોધવા કીધો છે એટલે 4 ગુણ્યા 7p. બરાબર, પહેલા તો આનો લખી દેવાનો. બરાબર, 4 ગુણ્યા 7p બરાબર 4 ગુણ્યા 7 ગુણ્યા p. બરાબર, હવે 7 અને 4 નો ગુણાકાર 7 ચોક 28 બરાબર p. આ થઈ ગયો પહેલો દાખલો. ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણને -4p અને 7p બરાબર -4p ગુણ્યા 7p. બરાબર, હવે -4 ગુણ્યા 7 બરાબર, સંખ્યાનો ગુણાકાર સંખ્યાની સાથે, ચલનો ગુણાકાર ચલની સાથે, p ગુણ્યા p. તો 7 ચોક 28 એટલે કે -28 ઓછા ગુણ્યા વત્તા બરાબર ઓછા થઈ ગયા, અને p અને p બરાબર 2p થાય એટલે શું થાય, p નો વર્ગ -28 p નો વર્ગ. ચલો ત્રીજા નંબરમાં છે આપણી પાસે -4p 7pq. બરાબર, તો -4p બરાબર ગુણ્યા 7pq. બરાબર, તો શું કરીએ, આ બેનો ગુણાકાર -4 ગુણ્યા 7 બરાબર, સંખ્યાનો ગુણાકાર સંખ્યા સાથે, p નો ગુણાકાર કોની સાથે થાય, p ની સાથે થાય, અને q નો ગુણાકાર q ની સાથે થાય. બરાબર, તો 7 ચોક 28 -28 આ p અને આ p એટલે શું થઈ જાય, p નો વર્ગ અને q. ચલો એવી રીતે અહીંયા બરાબર 4p નો ઘન ગુણ્યા -3p. બરાબર, આ બંને સંજ્ઞામાં ફેર કંઈક ભૂલ ના થઈ જાય એટલા માટે શું કર્યું છે, ગુણ્યા અને કૌંસમાં લખી દીધા છે ઓછા. બરાબર, હવે બરાબર 4 ગુણ્યા -3 ગુણ્યા આ છે p નો ઘન અને આ છે p. બરાબર, તો 4 તરી 12 ઓછા 12 p ની 4 ઘાત. બરાબર, અહીંયા 3 હતી અને આ 1 એટલે શું થઈ ગયું, p ની 4 ઘાત થઈ ગઈ. ચલો પાંચમા નંબરમાં છે 4p ગુણ્યા 0. તો 4p ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો જવાબ શું થઈ જાય, 0 થઈ જાય. ચલો બીજા નંબરનો દાખલો છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલ એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. બરાબર, તો અહીંયા આપણને પહેલી આપણે p અને q માટે જોઈએ. શું કરવાનું છે, આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, અને બાજુના માપ તરીકે શું લેવાનું છે, p અને q. તો લંબાઈ લઈ લઈએ આપણે, લંબાઈ બરાબર p. બરાબર, અને પહોળાઈ બરાબર q. બરાબર, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય, p ગુણ્યા q ચોરસ એકમ. બરાબર, ચોરસ એકમ. કેમ આપણે ચોરસ એકમ લખ્યું, કારણ કે આપણને કોઈ એકમ આપ્યો નથી. બરાબર, તો પણ ચોરસ તો થાય જ. બરાબર, ચોરસ એકમ. આપણી બીજા નંબરની સંખ્યા છે 10m અને 5n. લંબાઈ લઈ લઈએ 10m, પહોળાઈ લઈ લઈએ 5n. બરાબર, તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય, 10m ગુણ્યા 5n. સંખ્યાનો ગુણાકાર સંખ્યા સાથે 10 ગુણ્યા 5 ગુણ્યા m ગુણ્યા n. 10 પંચા કેટલા થઈ ગયા, 50 ગુણ્યા m n. બરાબર, ચોરસ એકમ. બરાબર, આ લખવાનું છે આપણે ચોરસ એકમ. ચલો આગળ લઈએ છીએ આપણે 20x નો વર્ગ 5y નો વર્ગ. 20x નો વર્ગ લંબાઈ પહોળાઈ 5y નો વર્ગ. બરાબર, તો 20x નો વર્ગ ગુણ્યા 5y નો વર્ગ, સંખ્યાનો ગુણાકાર સંખ્યા સાથે, 20 ગુણ્યા 5 ગુણ્યા x નો વર્ગ ગુણ્યા y નો વર્ગ. બરાબર, ચલ પાછળ લઈ લીધા. હવે 20 પંચા કેટલા થઈ ગયા, 100, x નો વર્ગ y નો વર્ગ. ચોરસ એકમ. બરાબર, આ પાછળ લખવાનું છે આપણે ચોરસ એકમ. આગળ છે 4x અને 3x નો વર્ગ. બરાબર, તો લંબાઈ 4x લીધી, પહોળાઈ લઈએ 3x નો વર્ગ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય, 4x ગુણ્યા 3x નો વર્ગ. બરાબર, ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે 4 અને 3 નો ગુણાકાર ગુણ્યા x ગુણ્યા x નો વર્ગ. તો અહીંયા 4 તરી 12 x
અને એક્સનો વર્ગ, એક્સની 1 ઘાત ને 2 ઘાત એટલે કેટલી થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. 12 ની 3 ઘાત ચોરસ એકમ. બરાબર. ચલો છેલ્લી સંખ્યા છે આપણી 3 mn અને 4 np. બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થઈ જાય? લંબાઈ 3 mn લઈએ, પહોળાઈ 4 np લઈએ, તો 3 mn ગુણ્યા 4 np બરાબર સંખ્યાનો ગુણાકાર સંખ્યા સાથે 3 ગુણ્યા 4 ગુણ્યા m ગુણ્યા n ગુણ્યા આ n ગુણ્યા p. તો 3 ચોક 12 થયા. આ m લીધા. હવે n અને n એટલે કે n નો વર્ગ અને p. પાછું શું થશે? ચોરસ એકમ. બરાબર. ક્ષેત્રફળ છે એટલે એનો એકમ લખવો પડે, ચોરસ એકમ. આ થઈ ગયો આપણો બીજો દાખલો. ચલો ત્રીજા નંબરમાં છે ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા 2x છે, અહીંયા 2x છે. બરાબર. તો પહેલા 2 અને 2 નો ગુણાકાર, તો 2 દુ કેટલા થાય? 4 થાય. બરાબર. અને x અને x એટલે કેટલા થાય? x નો વર્ગ. ચલો હવે આગળ 2 નો ગુણાકાર 5 ની સાથે, તો 5 દુ કેટલા થઈ જશે? 10. પણ કેવા 10? ઓછા 10. કેમ ઓછા 10 છે? કારણ કે ઓછાનું ચિહ્ન છે. અહીંયા x છે, અહીંયા y છે. બરાબર. તો શું થઈ જાય? x y. ચલો હવે 2 અને 3 નો ગુણાકાર, તો 3 દુ 6. અહીંયા x છે, અહીંયા x નો વર્ગ છે. બરાબર. આ 1 અને આ 1 એટલે કેટલી થઈ ગઈ? આ 2 અને આ 1 એટલે કેટલી થઈ ગઈ? x ની 3 ઘાત થઈ ગઈ. ચલો હવે 4 અને 2 નો ગુણાકાર, 4 દુ 8. પણ કેવા 8? ઓછા 8. કેમ? કારણ કે અહીંયા ઓછાનું ચિહ્ન છે. હવે અહીંયા એક x છે, અહીંયા એક x છે, તો કેટલા થઈ જાય? x નો વર્ગ અને આ y. હવે 7 અને 2 નો ગુણાકાર, 7 દુ 14. અહીંયા x છે, અહીંયા x નો વર્ગ છે, તો અહીંયા શું થઈ જાય? x નો ઘન થઈ જાય. અને આ y તો ખરો જ. બરાબર. હવે 2 9 અહીંયા 9 x વર્ગ y વર્ગ છે. બરાબર. ચલો હવે 9 દુ 18 કેટલા? ઓછા 18. અહીંયા x છે, અહીંયા x નો વર્ગ છે, તો અહીંયા થઈ જશે x નો ઘન અને y નો વર્ગ. એવી રીતે અહીંયા ઓછા 5 છે, 2 છે, તો 5 દુ કેટલા થઈ જાય? 10. પણ કેવા 10? ઓછા 10. ચલો x છે, y છે, તો x y. અહીંયા 5 છે, અહીંયા 5 છે, તો પાછું કેટલા થાય? 25 થાય. પણ અહીંયા ઓછા છે, અહીંયા ઓછા છે. બરાબર. ઓછા ગુણ્યા ઓછા બરાબર શું થઈ ગયું? વત્તા થઈ ગયું. અહીંયા y છે, અહીંયા y છે, તો y ગુણ્યા y એટલે કે y નો વર્ગ. ચલો હવે 5 નો ગુણાકાર કોની સાથે? 3 ની સાથે. 5 તરી 15. પણ કેવા? ઓછા. કારણ કે એક ધન છે, એક ઋણ છે. હવે અહીંયા x નો વર્ગ છે, અહીંયા y છે. બરાબર. તો x વર્ગ y. ચલો હવે 4 નો ગુણાકાર 5 ની સાથે, 4 પંચા 20. એ બંને સંખ્યા ઋણ છે. બરાબર. આ ઋણ છે અને આ પણ ઋણ છે, માટે શું થઈ જાય? ધન થઈ જાય. અહીંયા x છે, તો x મૂકી દીધો. હવે y અહીંયા પણ છે ને અહીંયા પણ છે, એટલે શું થઈ જાય? y નો વર્ગ. ચલો હવે 7 પંચા 35. પણ ઓછા 35, કારણ કે એક ધન છે, એક ઋણ છે. બરાબર. અહીંયા x વર્ગ છે, y અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તો શું થઈ ગયું? y નો વર્ગ. હવે 9 અને 5, 9 પંચા કેટલા? 45 થયા. એક અહીંયા પણ ઓછા છે, અહીંયા પણ ઓછા છે, માટે શું થઈ ગયું? ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા થઈ ગયા. હવે x નો વર્ગ, અહીંયા y નો વર્ગ છે અને અહીંયા y છે, તો y ની કેટલી થાય? 3 ઘાત થશે. હવે આ કોષ્ટકમાં આવીએ તો 3x નો વર્ગ છે, કોની સાથે ગુણાકાર? 2 ની સાથે ગુણાકાર. તો 3 પહેલા સંખ્યાનો ગુણાકાર, 3 દુ 6. હવે અહીંયા x છે, અહીંયા x નો વર્ગ છે, તો x ની કેટલી થાય? 3 ઘાત થાય. ચલો હવે એનો 5 નો 3 ની સાથે ગુણાકાર, 3 પંચા 15. એક ઋણ છે, એક ધન છે, એટલે સંખ્યા ઋણ થઈ. હવે અહીંયા x નો વર્ગ, આ x નો વર્ગ અને આ y. હવે 3x નો વર્ગ અને 3x નો વર્ગ, એટલે 3 અને 3 નો ગુણાકાર, 3 તરી 9, x નો વર્ગ અને x નો વર્ગ એટલે x ની 4 ઘાત. ચલો ઓછા 4 અને 3 એટલે 4 તરી 12, ઓછા 12 થયા. હવે x નો વર્ગ છે અહીંયા અને અહીંયા x છે, તો શું થઈ જાય? x નો ઘન થઈ જાય. અને આ y તો ખરા જ.
એવી રીતે 3નો ગુણાકાર 7ની સાથે, 3 7 21, એક્સનો વર્ગ છે, અહીંયા પણ એક્સનો વર્ગ છે, તો કેટલા થઈ જાય એક્સની 4 ઘાત અને આ વાય. હવે 3નો ગુણાકાર 9ની સાથે, 9 તરી 27 ઓછા 27 અને એક્સની 2 ઘાત છે, અહીંયા એક્સની 2 ઘાત છે, તો કેટલી થઈ ગઈ એક્સની 4 ઘાત થશે અને આ વાયનો વર્ગ. હવે આ કોષ્ટક આ બાજુ આવતા રહીએ તો -4 અને 2 એટલે કે -4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 -8 એક્સ છે, અહીંયા એક્સ છે, તો શું થાય એક્સનો વર્ગ અને આ વાય. ચલો 5 -5 ગુણ્યા -4 કેટલા થઈ જાય 20 થઈ જાય બરાબર. ઓછા ઓછા વત્તા થઈ ગયા. હવે અહીંયા એક્સ છે તો એક્સ મૂકી દીધો, અહીંયા વાય છે, અહીંયા પણ વાય છે બરાબર, તો વાયનો વર્ગ થશે. હવે 4નો ગુણાકાર 3ની સાથે, 4 તરી 12 પણ એક -4 છે અને એક +3 છે બરાબર, તો જવાબ ઋણમાં આવશે. અહીંયા એક્સનો વર્ગ છે, અહીંયા એક્સ છે, તો શું થાય એક્સનો ઘન થાય અને આ વાય તો ખરા જ. એવી જ રીતે -4 ગુણ્યા -4 એટલે કેટલા થઈ જાય 4 ચોક 16 +16 થશે બરાબર. અહીંયા એક્સ અને અહીંયા પણ એક્સ, તો એક્સનો વર્ગ, અહીંયા વાય, અહીંયા પણ વાય, તો વાયનો વર્ગ. ચલો 7 ચોક 28, 7 ગુણ્યા -4 બરાબર -28 થશે બરાબર. એક્સનો વર્ગ છે, અહીંયા એક્સ છે, તો શું થાય એક્સનો ઘન અને અહીંયા વાય છે, અહીંયા પણ વાય છે, તો અહીંયા શું થઈ જાય વાયનો વર્ગ. ચલો 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36 -4 ગુણ્યા -9 તો 36, એક્સનો વર્ગ છે અને અહીંયા એક્સ છે, તો એક્સનો ઘન, અહીંયા વાયનો વર્ગ છે, અહીંયા વાય છે, તો વાયનો ઘન. હવે 7x વર્ગ વાય માટે તો 7 ગુણ્યા 2 બરાબર 14, એક્સ છે, અહીંયા એક્સનો વર્ગ છે, તો અહીંયા શું થાય એક્સનો ઘન વાય. હવે 7નો ગુણાકાર 5ની સાથે, તો -35, 7 ગુણ્યા -5 બરાબર -35, એક્સ વર્ગ વાય છે અહીંયા અને અહીંયા પણ છે, તો શું થઈ જશે વાયનો વર્ગ. હવે 7નો ગુણાકાર 3ની સાથે, 7 તરી 21, અહીંયા એક્સનો વર્ગ છે, અહીંયા એક્સનો વર્ગ છે, તો કેટલી થાય એક્સની 4 ઘાત અને આ વાય. હવે 7નો ગુણાકાર 4ની સાથે, -4ની સાથે, તો 7 ચોક 28 -28, અહીંયા એક્સ છે અને ઉપર એક્સ વર્ગ છે, તો કેટલા થઈ જાય એક્સનો ઘન થઈ જાય, અહીંયા વાય છે, અહીંયા પણ વાય છે, તો વાયનો વર્ગ થઈ ગયો. હવે 7નો ગુણાકાર 7ની સાથે, સીધું 49, અહીંયા એક્સનો વર્ગ છે, અહીંયા પણ એક્સનો વર્ગ છે, તો એક્સની 4 ઘાત, અહીંયા વાય છે, અહીંયા પણ વાય છે, તો વાયનો વર્ગ. ચલો હવે 7નો ગુણાકાર 9ની સાથે, 9 7 63, અહીંયા -9 છે એટલે જવાબ આવશે -63. ચલો એક્સનો વર્ગ છે, અહીંયા પણ એક્સનો વર્ગ છે, એક્સની 4 ઘાત થશે, વાયનો વર્ગ છે, અહીંયા વાય છે, તો વાયનો ઘન થશે. ચલો છેલ્લામાં આવી આપણે તો -9 ગુણ્યા 2 એટલે કે -18. હવે એક્સ છે, અહીંયા એક્સનો વર્ગ છે, તો અહીંયા એક્સની 3 ઘાત અને વાયનો વર્ગ. ચલો -9 ગુણ્યા -5 એટલે 9 5 45 બરાબર, ઓછા ઓછા વત્તા થઈ ગયા. હવે એક્સનો વર્ગ છે, વાયનો વર્ગ અને અહીંયા વાય છે, તો વાયની કેટલી થશે 3 ઘાત થશે. હવે 9 તરી 27, -9 ગુણ્યા 3 એટલે કે -27, એક્સનો વર્ગ છે, એક્સનો વર્ગ છે, તો એક્સની 4 ઘાત થઈ અને વાયનો વર્ગ. ચલો -4 ગુણ્યા -9 એટલે કે 9 ચોક 36, ઓછા ઓછા વત્તા થઈ ગયા. હવે અહીંયા એક્સનો વર્ગ છે, આ એક્સ છે, તો શું થઈ જાય એક્સનો ઘન થઈ જાય, અહીંયા વાય છે અને અહીંયા વાયનો વર્ગ છે, તો શું થઈ જાય વાયનો ઘન. હવે 9 7 63 પણ -63, કારણ કે -9 ગુણ્યા 7 થાય છે બરાબર, ઓછા ગુણ્યા વત્તા બરાબર ઓછા. હવે અહીંયા એક્સનો વર્ગ અને એક્સનો વર્ગ એટલે એક્સની 4 ઘાત, વાય અને વાયનો વર્ગ એટલે વાયની 3 ઘાત. ચલો 9 ગુણ્યા -9 ગુણ્યા -9 એટલે 9 9 81, ઓછા ઓછા વત્તા થઈ ગયા. હવે એક્સની 2 ઘાત અને એક્સની 2 ઘાત એટલે કેટલી થઈ એક્સની 4 ઘાત, વાયનો વર્ગ ગુણ્યા વાયનો વર્ગ એટલે વાયની 4 ઘાત બરાબર. તો આ આપણો કોષ્ટક પૂરો થઈ ગયો બરાબર. ગુણાકાર કરવાનો છે, એક્સ હોય તો એક્સનો ગુણાકાર એક્સની સાથે થાય તો એક્સનો વર્ગ કરવાનો છે, ઓછાનો ગુણાકાર ઓછા સાથે થાય તો વત્તા કરવાનો છે, વત્તાનો ગુણાકાર ઓછા સાથે થાય તો ઓછા કરવાનો છે બરાબર. આટલું જ આ કોષ્ટકમાં આપેલું છે બરાબર. ચલો ચોથા નંબરનો દાખલો છે. લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તેના પરથી ઘનફળ શોધો બરાબર. પહેલામાં છે 5a 3a એનો વર્ગ અને 7a ની 4 ઘાત. તો એના
લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. તો આપણને લંબાઈ આપી દીધી છે કેટલી? તો લંબાઈ બરાબર છે 5a, પહોળાઈ કેટલી છે? પહોળાઈ બરાબર 3a², અને ઊંચાઈ કેટલી છે? 7a², બરાબર. હવે લંબઘનનું ઘનફળ શોધવાનું છે. તો લંબાઈ કેટલી? 5a ગુણ્યા 3a² ગુણ્યા 7a², બરાબર. તો સંખ્યાને એક બાજુ લઈ આવીએ અને ચલને એક બાજુ લઈ આવીએ. 5 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા a ગુણ્યા a² ગુણ્યા a². તો 7 તરી 21, 21 પંચા 105. આ એ છે એટલે આની એક ઘાત ગણવાય. આ 2 4 અને 2 6 અને 1 7 એની. ચલો, લંબાઈ આપણને અહીંયા આપી છે 2p, પહોળાઈ આપી છે 4q અને ઊંચાઈ આપી છે 8r, બરાબર. તો આપણે લંબઘનનું ઘનફળ શોધવાનું છે. તો લંબઘનનું ઘનફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. તો 3 ને 3નો ગુણાકાર કરવાનો. લંબાઈ કેટલી છે આપણી પાસે? 2p ગુણ્યા 4q ગુણ્યા 8r, બરાબર. તો પહેલાં સંખ્યાઓનો 2 4 ને 8 લઈ લઈએ. 2 ગુણ્યા 4 ગુણ્યા 8 અને ચલ લઈ લઈએ p ગુણ્યા q ગુણ્યા r, બરાબર. 2 ચોક 8, 88 64 p q અને r, બરાબર. આપણો જવાબ શું આવશે? 64 pqr, બરાબર. પાછળ એકમ લખી દેવાનો. એકમ શું આવે આપણો? ઘન એકમ, બરાબર. ઘન એકમ 64 pqr ઘન એકમ. ચલો, ત્રીજા નંબરમાં છે xy 2x²y 2xy², બરાબર. તો લંબાઈ xy છે, પહોળાઈ 2x² છે અને ઊંચાઈ 2xy², છે, બરાબર. લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ આપણને આપી છે xy ગુણ્યા પહોળાઈ આપી છે 2x² ગુણ્યા 2xy², બરાબર. ઊંચાઈ છે આપણી. હવે પહેલાં સંખ્યાઓનો ગુણાકાર 2 ગુણ્યા 2. ચલો, પછી x, અહીંયા x છે, અહીંયા કેટલા છે? x² છે અને અહીંયા પાછા x છે. xને લઈ લેવાના. એના પછી y ને લેવાના. તો અહીંયા y છે, અહીંયા પણ y છે અને અહીંયા શું છે? y² છે. ચલો, હવે 2 2 4. અહીંયા xની 2 ઘાત છે, આ 1 3 અને આ 1 4, એટલે xની થઈ ગઈ 4 ઘાત. ચલો, yની 1 2 અને 3 ને 4, બરાબર. yની કેટલી થઈ ગઈ? 4 ઘાત. તો 4 xની 4 ઘાત yની 4 ઘાત ઘન એકમ, બરાબર. જ્યારે આપણે ઘનફળની વાત કરીએ ત્યારે ઘન એકમ લખાય, બરાબર. ને જ્યારે ક્ષેત્રફળની વાત કરીએ ત્યારે શું લખાય? ચોરસ એકમ, બરાબર. ક્ષેત્રફળમાં ચોરસ એકમ આવે, ઘનફળમાં શું આવે? ઘન એકમ આવે, બરાબર. પાછળ ઘન એકમ લખવાનો. ચલો, આપણને ચોથા દાખલામાં સંખ્યા આપી છે a 2b અને 3c, બરાબર. લંબાઈ આપણી a છે, પહોળાઈ આપણી 2b છે અને ઊંચાઈ છે c, બરાબર. તો લંબઘનનું ઘનફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. લંબાઈ છે a ગુણ્યા પહોળાઈ છે 2b ગુણ્યા ઊંચાઈ છે 3c, બરાબર. તો પહેલાં શું કરવાનું? આપણે અંકોનો સરવાળો 2 ગુણ્યા 3 ગુણ્યા કોના લેવાના? a ગુણ્યા b ગુણ્યા c. પાછળ ચલ લેવાના, પહેલાં અંકો લઈ લેવાના. હવે 2 તરી 6, a b c. ઘન એકમ, બરાબર. ઘનફળ છે એટલા માટે આપણે શું લેવાનું? ઘન એકમ. ચલો, હવે પાંચમો દાખલો છે ગુણાકાર કરો, બરાબર. એમાં આપેલી સંખ્યા પહેલામાં આપી છે xy yz અને zx, બરાબર. ગુણાકાર કરવાનો છે, બરાબર. xy ગુણ્યા yz ગુણ્યા
ઝેડ એક્સ બરાબર. તો હવે આખાનું શું થશે? એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગુણ્યા એક્સ બરાબર. આવી રીતે થાય. હવે સરખા આપણા ચલ છે ને એક મતલબ કે એક સાથે લખી દેવાના છે. તો એક્સ અને એક્સ, તો એક્સ ગુણ્યા એક્સ બરાબર. પછી વાય તો ગુણ્યા વાય અને છેલ્લે ઝેડ ગુણ્યા ઝેડ બરાબર. આ સરખા થઈ ગયા. એક્સ અહીંયા થઈ ગયા વાય ઝેડ બરાબર. એક્સ કેટલી વાર છે? 2 વાર છે, એક્સનો વર્ગ. હવે વાય કેટલી વાર છે? 2 વાર, તો વાયનો વર્ગ ગુણ્યા ઝેડ કેટલી વાર છે? તો ઝેડનો વર્ગ બરાબર. એટલે કે એક્સનો વર્ગ વાયનો વર્ગ ઝેડનો વર્ગ. ગુણાકારમાં જવાબ શું મળશે આપણને? એક્સનો વર્ગ વાયનો વર્ગ અને ઝેડનો વર્ગ. બીજા નંબરની સંખ્યા છે આપણી પાસે એ બરાબર એ ગુણ્યા ઓછા એનો વર્ગ છે બરાબર. આખાનો વર્ગ નથી. ગુણ્યા એનો ઘન બરાબર. તો એ ગુણ્યા આપણે શું કહીએ? હવે જો ઓછા એ છે એને આગળ લેતા આવીએ બરાબર. આગળ સામાન્ય કાઢી લે. તો અહીંયા શું રહેશે? એ ગુણ્યા એનો વર્ગ ગુણ્યા એનો ઘન બરાબર. આપણું ચિહ્ન બહાર નીકળી ગયું. હવે આનો ગુણાકાર થઈ જશે. તો અહીંયા 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે. તો 3 ને 2 5 ને 1 6 બરાબર. તો એની કેટલી ઘાત થઈ? એની 6 ઘાત ઓછા એની 6 ઘાત બરાબર. આવી રીતે થશે. જો અહીંયા એ છે બરાબર. એટલા માટે અને પાસે શું છે? ગુણાકારનો સંબંધ છે. એટલા માટે આપણે શું કરીએ છીએ? 3 ને 2 5 ને 1 6 કરીએ છીએ બરાબર. અહીંયા જો કોઈ વધતા હોય તો એવું થાય નહીં બરાબર. અને બીજી વાત કે એ છે તો થાય. અહીંયા બી હોય તો પછી એ ઘાતમાં સરવાળો થાય નહીં. એનું એ જ હોય બરાબર. અહીંયા આધાર, એને શું કહેવાય? આધાર. અને આ બેને શું કહેવાય? ઘાત બરાબર. આધારો સરખા હોવા જોઈએ. આધારો સરખા હોય અને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો જ ઘાતોનો સરવાળો થાય, એના સિવાય થાય નહીં. ચલો હવે અહીંયા આનો ગુણાકાર કરવાનો છે. 2 ગુણ્યા 4y ગુણ્યા 8 વાયનો વર્ગ ગુણ્યા 16 વાયનો ઘન બરાબર. તો પહેલાં અંકો લઈ લઈએ. આ બધા અંકો 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16. હવે ચલ લઈ લઈએ. અહીંયા કેટલા છે? વાય. અહીંયા કેટલા છે? વાયનો વર્ગ. અને અહીંયા કેટલા છે? વાયનો ઘન. તો 4 દુ 8 ઈઠ્યું 64 ગુણ્યા 16 એટલે કે 64 6 ચોક 24 2 વધ્યા 6 36 37 4 8 ને 4 2 વધ્યા આવશે 1 6 ને 3 9 ને 1 10 કેટલા મળશે? 1024 બરાબર. હવે વાય અહીંયા 1 બરાબર. 1 ઘાત કશું જ ના લખ્યું એટલે 1 ઘાત. અહીંયા 2 ઘાત એટલે 2 ને 1 3 ને 3 6. વાયની કેટલી ઘાત? 6 ઘાત. 1024 અને વાયની 6 ઘાત બરાબર. આપણો જવાબ. ચલો A 2B 3C 6AB C. તો ગુણાકાર કરી દઈએ. A ગુણ્યા 2B ગુણ્યા 3C ગુણ્યા 6ABC બરાબર. હવે પહેલાં સંખ્યા તો 2 ગુણ્યા 3 ગુણ્યા 6 ગુણ્યા પહેલો ચલ A, બીજો ચલ B, ત્રીજો ચલ C, પછી ગુણ્યા A ગુણ્યા B ગુણ્યા C બરાબર. તો અહીંયા 2 તરી 6 6 36 બરાબર. અહીંયા એ છે, અહીંયા એ છે. તો ગુણ્યા A બરાબર. એને સરખા કરી લેવાના. ગુણ્યા B C સરખા ગુણ્યા C બરાબર. તો 36 A ગુણ્યા એટલે એનો વર્ગ, B ગુણ્યા B એટલે કે બીનો વર્ગ અને C ગુણ્યા C એટલે Cનો વર્ગ બરાબર. 36 એનો વર્ગ બીનો વર્ગ Cનો વર્ગ બરાબર. આ છે આપણો જવાબ. ચલો M ઓછા MN P બરાબર. ગુણાકાર કરીએ. M ગુણ્યા ઓછા MN ગુણ્યા MN P બરાબર. ઓછાને સામાન્ય એટલે કે બહાર કાઢી લઈએ. તો હવે અહીંયા શું રહેશે? M ગુણ્યા N ગુણ્યા M
ગુણ્યા n ગુણ્યા p બરાબર. હવે સરખે સરખાને સરખાવી દઈએ તો અહીંયા શું રહેશે m ગુણ્યા n બરાબર. અહીંયા 2 છે, પછી અહીંયા છે m, હવે n અહીંયા છે અને અહીંયા છે ગુણ્યા p બરાબર. ઓછા તો રહેશે જ. m અને m 3 વખત છે, m નો ઘન, n 2 વખત છે, n નો વર્ગ અને p બરાબર. તો આ થઈ ગયો આપણો ગુણાકારનો જવાબ. અહીંયા આપણું સ્વાધ્યાય 8.2 પૂરું થયું.